મમ્મી તમને ખબર છે ગરમ પાણીથી નાહીએ તો શું થાય? શું થાય? અરે મમ્મી, ગરમ પાણીથી નાહવાથી આપણી ઇમ્યુનિટી મરી જાય. તો તું શું ઈચ્છેસ કે ઠંડા પાણીએ નાઈને હું મરી જાઉં? હું જીવતી રહીશ ને તો ઇમ્યુનિટી તો આવી જ જાય. મમ્મી, વાંઢામાં અને પરણેલામાં શું ફેર? વાંઢા હોય ને ઈ દુકાને ડેરી મિલ્ક લેવા જાય, તો પછી પરણેલા? અને પરણેલા હોય ને ઈ ડેરીએ મિલ્ક લેવા જાય. મારે તને એક વાત કહેવી છે. હા બોલો. મારે તારી હારે લગ્ન કરવા છે. અરે તમને તો મારા કરતાંય સારી છોકરી મળી જશે. એ તો મને ખબર જ છે, પણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તું રે. હે મમ્મી, તમારી પાસે લાયસન્સ છે? મને ક્યાં ગાડી હલાવતા આવડે છે? તે લાયસન્સ હોય મારી પાસે. તો વગર લાયસન્સે જીપ તો બહુ હાલે છે તમારી. મહારાજ, તમે એકવાર કીધું હતું કે અહંકાર કરવો એ પાપ છે. તો હું જ્યારે અરીસામાં જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે હું કેટલી સુંદર છું ને મને અહંકાર આવી જાય છે. તો એ પાપ છે ને? નહીં બચ્ચા, નહીં. એ તારો અહંકાર નથી, એ તારો વહેમ છે, અને વહેમ કઈ પાપ ન કહેવાય. આજ પછી મને ફોન ન કરતા, હું જાઉં છું. આ જા જા. અરે શું થયું પણ મનીષા? અરે ભાઈ જાવા દ્યો ને મમ્મી એને. તું ચૂપ થા ને, એને બોલવા દે ને. મમ્મી, એને કહી દેજો કે હું મારા સાસુનું ખરાબ બોલી શકું પણ ઈ એના સાસુનું ખરાબ ન બોલે. મમ્મી, હું ને મારી ફ્રેન્ડ અમે શોપિંગ કરવા જઈએ છીએ. તો પૈસા જોતા જ તારે? ના ના, પણ તમારા માટે શું લાવું? કાંઈ જરૂર નથી એવા ફાલતુ ખર્ચા કરવાની. ફાલતુ ખર્ચા હું કરું છું કે તમે કરો છો? આ ગયા વર્ષે તમે આગ બુઝાવવાનો સિલિન્ડર લાવ્યા હતા, કાંઈ કામમાં આવ્યો? તો હવે ઈ સિલિન્ડર વાપરવા ઘર હળગાવવું પડશે. હું ક્યારની બોલાવતી હતી? શું કામ છે કે લે હવે. આને આ બેગ લઈને ક્યાં ઉપડ્યા? બે વાત તમને કહેવાની છે, એક સારી અને એક ખરાબ. હા તો બોલ ને. હું તમારી હારે નહીં રહી શકું એટલે હું જાઉં છું ઘર છોડીને. અને ખરાબ વાત? મનીષા, એ મનીષા, આપણે ઓલા બાજુમાં રહેતા હતા ને ઈ ચંપા માસી ગુજરી ગયા. અરે એના ઘરે ગઈ હતી ને હું અત્યારે, તો એના બે નાકમાં રૂ નાખ્યું હતું. કેમ રૂ નાખ્યું ઈ છે? અરે મમ્મી, એટલી નથી ખબર, ઈ શ્વાસ ન લઈ કે ને એટલે પાછા ઉભા થાય તો. લાગે છે કાલે બાંધવાનું થયું ને એની અસર હવે થઈ લાગે છે. આ ગામડે જતા હોય એવું લાગે છે. કામ કરું, ખોટું ખોટું રોવાનું નાટક કરું. અરે મમ્મી, જરી કમથું બાંધવાનું થયું એમાં તો તમે કપડા પેક કરવા લાગ્યા. આ કપડા જોઈને તો એવું લાગે છે કે તમે 2 મહિના રોકાવાના લાગો છો ગામડે. રોવાનું બંધ કરીને અહીંયા આવ. આ કપડા વિખાઈ ગયા તા ઈ હંકેલું છું, ક્યાંય નથી જતી. મનીષા, એ મનીષા, શું થયું મમ્મી? આ બધા નેતા ને બધા મંત્રી ને બધા મોટા મોટા માણસો હોય ને એ સફેદ કપડા કેમ પહેરતા હશે? અરે મમ્મી, એટલા માટે સફેદ કપડા પહેરે છે કારણ કે એના માટે જનતા હંમેશા માટે મરી ગઈ છે. શું થયું? અરે મમ્મી આવે છે અને મને જોશે ને તો કઈક કામ ચેન્જ છે એટલે હું હુઈ જાઉં છું. લે, આ હુઈ ગઈ, ઉઠાડે ને. મનીષા, મનીષા, એ નહીં જાગે મમ્મી. લે, જાગતી હોત તો એને લઈ જાત. હાલ હવે આપણે બે પીઝા ખાઈ આવીએ. અરે મમ્મી, હું તો મજાક કરતી હતી. હાલો હાલો જઈએ. ક્યાંય નથી જવાનું, ઊભી થા, ચા બનાવી મારી માટે.